ઓમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોયે શવસાહણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે જે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ગુરુદેવના અનન્ય શિષ્ય રત્ન ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી પોતાના નિજ ત્રિકાળી ઉપાદાનને અનુભૂતિમાં લેનારા નાયકના શ્રદ્ધાની એવા પૂજ્ય ભાઈ શ્રીના શ્રી મુખેથી વહેલા આ વચનામૃતોનું સંકલન એટલે એનું નામ છે બુંદ બુંદમાં અમૃત. આપણે એ શ્રેણીમાં આગળ વધીએ છીએ. 59 નંબરનો બોલ આવ્યા છીએ. તો પેલા 2 લીટીનો બોલ છે. હું બોલ વાંચી લઉં છું, પછી એની ઉપર આપણે વિચાર કરશું. 1. રાગ ભાવકનો ભાવ છે એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. બીજું, જાણનારો જ જણાય છે, ખરેખર પર નહીં, ત્યારે જ્ઞેયનાયકનો સંકર દોષ ટળે. 2 દોષ ટળી અને શુદ્ધાત્માની નિર્મલ અનુભૂતિ કેમ થાય, કયો ગુણ કેવી રીતના આત્માનો ગુણ આત્મામાંથી કેવી રીતના પ્રગટ થાય એની વિધિ પણ બતાવી, અને રાગને કેમ જીતવો, મોહને કેમ જીતવો અને ખંડ જ્ઞાનને કેમ જીતવા એની વાત આ બોલમાં કહી છે. કેમ કે સમયસાર છે તો એની 31 ગાથા છે. એમાં જઘન્ય સ્તુતિ કરી આચાર્ય ભગવાને કે જ્ઞેયનાયકનો સંકર દોષ ટાળવાની વિધિ બતાવી. 32 ગાથામાં ભાવ્ય ભાવકનો જે દોષ છે ઉપશમ થઈ અને મોહને કેમ જીતાય એ મધ્યમ સ્તુતિ કરી. અને 33 ગાથામાં ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય કેવી રીતના થાય, મોહનો ક્ષય કેવી રીતના થઈ, યથાખ્યાત ચારિત્ર અને કેવળ જ્ઞાન કેવી રીતના પ્રગટે એવી ઉત્કૃષ્ટ સ્થિતિ ગાથા 33માં કરી. આ ગાથામાં આ બંને 31-32ની ગાથાના આ ભાવોને 2 લીટીમાં સંકલિત કર્યા છે. રાગ ભાવકનો ભાવ છે. આ વાત પ્રતીતમાં બેસાડવા જેવી છે. આ વાતને ઉભડક રાખવા જેવી નથી. રાગ છે એ જ્ઞાયકનો ભાવ નથી. રાગ છે એ જ્ઞાયકના પરિણામ નથી. રાગ છે એ જ્ઞાયક સતનું સત્વ નથી. રાગ છે એ ભાવકનો ભાવ છે. આ વાત શ્રદ્ધામાં નિશંકપણે આવ્યા વિના
રાગનો પ્રેમ અને રાગની રુચિ, રાગ પ્રત્યેનું એકત્વ તૂટશે નહીં. રાગ ભાવકનો ભાવ છે. આ કોણ કે છે? સર્વજ્ઞ ભગવાન કે છે. રાગ છે એ જીવનો ભાવ છે એમ માની લીધું છે એ તારી મિથ્યા કલ્પના છે. રાગ તો ભાવકનો ભાવ છે. ભાવક અને એનો ભાવ. ભાવક એટલે દ્રવ્ય કર્મ અને એનો ભાવ એટલે એની જાતનો ભાવ છે. રાગ છે એ આત્માને પ્રસિદ્ધ નથી કરતો. રાગ છે એ આત્માથી અભેદ નથી થતો. રાગ છે એ જીવની જાતનો નથી. એમાં જ્ઞાન ચેતનાની નિશાની નથી. માટે એ ભાવક એટલે દ્રવ્ય કર્મના પરિણામ છે. દ્રવ્ય કર્મનો ભાવ છે. કર્મની જાતિનો ભાવ છે. એમાં પૂતગલ દ્રવ્ય નાચે છે. એમાં પૂતગલ દ્રવ્ય રાગમાં પરિણમે છે. એ પૂતગલ દ્રવ્યનું પરિણમન છે અથવા તો એ પૂતગલ દ્રવ્ય છે. અજીવ અધિકારમાં એને પૂતગલ દ્રવ્ય જ કીધું છે. રાગ પૂતગલના પરિણામે ભેદ પણ કઢાવી નાખ્યો. રાગ પૂતગલ દ્રવ્ય જ છે. એમ રાગ ભાવકનો ભાવ છે. જીવના પરિણામ નથી. જીવ તો નથી, પણ ભગવાન આત્માના પરિણામ પણ નથી. એમ જાણે એટલે પ્રતીત કરે. જાણેલાનું શ્રદ્ધાન કરે. જાણી એટલે ખાલી જાણવા ખાતર જાણે એમ નહીં. જાણીને હું નિશંકપણે માને ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. ભાવ્ય ભાવક, ભાવ્ય એટલે પરિણામ, ભાવક એટલે દ્રવ્ય કર્મ. ભાવ્ય એટલે રાગાદી ભાવો. ભાવ્ય ભાવકનો દોષ ટળે. આ દોષ છે, આ ગુણ નથી. રાગ છે એ જીવના પરિણામ તો નથી, પણ પૂતગલના પરિણામ છે. એમ એને વિશ્વાસ કરવો પડશે, વિશ્વાસને કેળવવો પડશે. ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. આ ગુણ નથી, આ દોષ છે. સાધક જેને દોષ માને છે, અજ્ઞાની એને શુભ ભાવ ને ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ થયા હોય, મંદ કસાઈના પરિણામ થયા હોય, પરિણામમાં થોડી વિશુદ્ધતા આવી હોય, ત્યાં તો એને એમ થઈ જાય કે વાહ, આજ તો મારા પરિણામ કેટલા ઉત્કૃષ્ટ રહ્યા. અરે ભાવ્ય ભાવકનો દોષ થયો, શંકર દોષ થયો, એકત્વ થયું. શંકર એટલે એકત્વ પણ. નંબર 2, જાણનારો જણાય છે. સમ્યક એકાંત કર્યું. જાણનારો એટલે જ્ઞાયક, જાણનારો એટલે જ્ઞાતા સ્વભાવી આત્મા. એ જ જણાય છે, એ જ જ્ઞેય થાય છે, એ જ મારું સ્વજ્ઞેય છે, એ જ હું ઉપાદેય તત્વ છું. એ જણાય છે ખરેખર. જો ખરેખર શબ્દ બહુ મહત્વનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ શબ્દ છે ને ઇમ્પોર્ટન્ટ એટલે છે કે ખાલી એમ ના કીધું કે જાણનારો જણાય છે, પર નથી જણાતું, નહીં. ખરેખર એટલે રાગ અજ્ઞાન અવસ્થામાં એક સમયની ભૂલથી ઉભો થયેલો ભાવ છે, એને એમાં રાખ્યો. રાગનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રતિભાસે છે, એને પણ ઊભું રાખ્યું. પણ એ સમયે શું છે તો કે મને તો જાણનારો જણાય છે. ખરેખરમાં રાગનો પ્રતિભાસ રહી ગયો, પણ રાગ ઉપરથી લક્ષ્ય હટી ગયું, રાગ ઉપરથી નજર ખસી ગઈ. એટલે કે છે ખરેખર પર નહીં. ખરેખર શબ્દ છે એમાં પ્રતિભાસનો નિષેધ નથી, ખરેખરમાં લક્ષ્ય બુદ્ધિનો નિષેધ કરાયો છે. આ જ્ઞાનના એક જ્ઞાનની પર્યાયના 3 સ્વભાવ સમય એક: લક્ષ, પ્રતિભાસ અને જ્ઞાનત્વ.
ત્રણ ધર્મને સમજશે એને જ યથાર્થમાં સ્વપર પ્રકાશક સ્વરૂપ સમજાશે, બહુ ચોખ્ખું સમજાશે. અને જો આ ત્રણ ધર્મને નહીં સમજે તો સ્વપર પ્રકાશકના બાના નીચે ગોથું ખાઈ જશે. એને સ્વપર પ્રકાશક તો બોલશે પણ ભાવ ભાષણ નહીં થાય સ્વપર પ્રકાશકના સ્વરૂપનું. એટલે અહીંયા કે છે જાણનારો જ જણાય છે. સમ્યક એકાંત કર્યું. સમ્યક એકાંતમાં આવ્યા વિના સમ્યક દર્શનનો જન્મ ત્રણ કાળમાં થાય નહીં. માટે બધે જ્ઞાનીઓ જ્યાં નિશ્ચય નહીંનો શુદ્ધ નહીંનો વિષય બતાવવો હોય, અનેકાંતમાંથી પણ સમ્યક એકાંત કાઢવું હોય ત્યાં જ લગાવે, અથવા હિન્દીમાં એવ લગાવે, ગુજરાતીમાં જ લગાવે. જાણનારો જ કેવું બાંધી દીધું. જે જાણનારો છે એ જ જણાય છે. બીજાનો લોકાલોકનો રાગનો પ્રતિભાસ હોતો હો પણ મને જણાતું નથી, મારા જ્ઞાનમાં જ્ઞેય થતું નથી. પ્રતિભાસ થાય ને જ્ઞેય ન થાય, આવું બને? તો કે હા આવું બને. એ જ્ઞાનીને બને છે માટે જ્ઞાની કે છે એવું એને ભજે છે. પ્રતિભાસ તો થાય, નિગોદમાંય પ્રતિભાસ તો હોય, પણ નિગોદના જીવો પ્રતિભાસનું લક્ષ કરે છે. અજ્ઞાની એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અજ્ઞાની જીવો પ્રતિભાસના વિષયનું લક્ષ કરે છે અને જ્ઞાયકને છોડે છે, માટે અજ્ઞાની રહી ગયો. અને જ્ઞાની શું કરે છે? તો કે જાણનારો જ જણાય છે. રાગનો પ્રતિભાસ હોતો હો એની ઉપેક્ષા કરે છે. અને હું તો જ્ઞાયક જ છું. જ્ઞાનની પર્યાયથી જે અનન્ય છે, જ્ઞાનની પર્યાયથી જે તાદાત્મ છે, જ્ઞાનની પર્યાય સાથે એક વસ્તુપણે એક પદાર્થપણે રહેલું તત્વ છે, એ જ મને જણાય છે, ખરેખર પર નહીં. એટલે રાગ જણાતો નથી. ત્યારે જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ટળે. જીનેન્દ્ર ભગવાન પણ જ્ઞેય છે. 31મી ગાથામાં તો એને ઇન્દ્રિય કીધી. ભગવાન ઇન્દ્રિય છે, ભગવાનની વાણી ઇન્દ્રિય છે. યથાખ્યાત કેવળ જ્ઞાનની પર્યાય, જીનેન્દ્ર ભગવાનની કેવળ જ્ઞાનની પર્યાય એ જણાય છે તો કે ઇન્દ્રિય છે. કેવલી ભગવાન જણાય છે તો કે ઇન્દ્રિય છે. એ જ્ઞાનનો વિષય નથી, એ ભાવેન્દ્રિયનો વિષય છે. એમ લખ્યું 31મી ગાથામાં. ગુજરાતી શબ્દમાં ચોખ્ખું લખ્યું છે કે ભાવેન્દ્રિયોના વિષય છે. હવે જે તો જ્ઞાનનો વિષય ન લખત આચાર્ય ભગવાન કે આ બધું લોકાલોક ને કેવડી ભગવાન ને જ્ઞાનનો વિષય છે. એને તો ઇન્દ્રિયનો વિષય લખ્યો. ઇન્દ્રિય છે એ બધું. જીનેન્દ્ર ભગવાનની વાણી, જીનવાણી, ઓમકાર, ધ્વનિ ઇન્દ્રિય છે. અને ઇન્દ્રિય સાથેનું એકત્વ કે એને હું જાણું છું એ છે કર્ણેન્દ્રિયનો વિષય. એને જાણે છે કાનનો ઉઘાડ અને માને છે જ્ઞાનનો ઉઘાડ જાણે છે. તો જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ થયો. જ્ઞેય જ્ઞાયકનું ભિન્નતા ન વાસી એકત્વ થઈ ગયું, ખીચડો કરી નાખ્યો, એકમેક કરી નાખ્યું, એટલે દોષ ઉભો થયો. ચાલો હવે शोभना बहन, शोभना बहन, आपने 3 धर्म कहे ना, लक्ष्य, प्रतिभास और ज्ञानत्व. तो ज्ञानत्व का, ज्ञानत्व में क्या लेना है यहाँ पे? જ્ઞાનત્વમાં નિર્વિકલ્પ જ્ઞાન લેવું છે. સાધક થયો ને, આ બધા ધર્મો આવા છે ને કોણ જાણે છે? તો કે જે ધર્મી આત્માને જાણે છે એને ધર્મોનું જ્ઞાન થાય છે. તો એના નિર્વિકલ્પ જ્ઞાનમાં, જ્ઞાનત્વ એટલે નિર્વિકલ્પ જ્ઞાન, જ્ઞાનત્વ એટલે મધ્યસ્થ જ્ઞાન, જ્ઞાનત્વ એટલે રાગ દેશ વિનાનું જ્ઞાન, જ્ઞાનત્વ એટલે જ્ઞેયોથી ઉદાસીન જ્ઞાન, સ્વભાવમાં આસીન થયેલું જ્ઞાન, એનું નામ જ્ઞાનત્વ છે. કેમ કે અભેદને લક્ષમાં લીધા વિના પરથી ભેદ જ્ઞાન થઈ શકતું નથી. અભેદને લક્ષમાં લેતું જે જ્ઞાન પ્રગટ
પ્રગટ થયું એ જ્ઞાનમાં તો સ્વપરની જુદાઈ વર્તે છે, ભેદ જ્ઞાન પ્રગટ થયું છે, તો એ જ્ઞાનનું જ્ઞાનત્વ છે. એમાં હવે રાગ દ્વેષ નથી. એ જ્ઞેયોને જાણે તો ઈષ્ટ અનિષ્ટ કલ્પના બુદ્ધિ થતી જ નથી, એને રાગ દ્વેષ થતું જ નથી. બધા જ્ઞેયો સમાનપણે ઉદાસીનપણે વર્તે છે. જ્ઞેયોથી તો જ્ઞેયોનું જ્ઞાન પ્રતિભાસ થાય છે, પણ પ્રતિભાસથી એનું જ્ઞાન પરાંગમુખ વર્તે છે. એટલે જ્ઞાનત્વ એટલે નિર્વિષયી જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, સત અહેતુક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞપ્તિ ક્રિયા વાળું જ્ઞાન. આયા સમજ में? बात धन्यवाद. હા, હવે આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછો, નહીતર આગળનો બોલ આપણે લઈએ. શોભનાબેન, તમે કહું સત અહેતુક જ્ઞાન કહ્યું એટલે હા, જે જ્ઞાનમાં બીજો ભાર નથી. સત જ્ઞાન એટલે જ્ઞપ્તિ ક્રિયા સત છે. હા. એટલે જ્ઞપ્તિ ક્રિયાને લોકાલોકની તો અપેક્ષા નથી. રાગનો પ્રતિભાસ થાય છે માટે રાગ જણાય છે એમ પણ નથી. રાગની અપેક્ષા નથી અને જ્ઞાયકની અને જ્ઞાન ગુણની અપેક્ષા નથી. એવી સત અહેતુક જ્ઞપ્તિ ક્રિયા, અતિન્દ્રિય જ્ઞાનની ક્રિયા, અતિન્દ્રિય જ્ઞાનનું પરિણમન સાધકને પ્રગટ થાય છે ઈ જણાય છે. સ્વ પર ખરેખર જણાતું નથી. ખરેખર ગુરુદેવે એક વખત બોલ્યા, 9000 પ્રવચનમાં એક વખત બોલે છે કે 2 વખત આવતું હશે. આજ તો અમને અંદરમાંથી એમ આવ્યું હતું કે ઓહો હો, એ આ વિશ્વમાં એક જ્ઞાનની પર્યાયનું જ અસ્તિત્વ છે, બાકી કોઈનું અસ્તિત્વ નથી. એટલે સ્વ પણ કોમાં જણાણું? જ્ઞાનની પર્યાયમાં. લોકાલોકને પણ કેમાં જણાણા? જ્ઞાનના સામર્થમાં. તો લોકાલોક છે તો જ્ઞાનનું સામર્થ પ્રગટ્યું? ના. જ્ઞાયક છે તો જ્ઞાયકનું જ્ઞાન થયું? ના. એવી સત હેતુક જ્ઞપ્તિ ક્રિયા જ્ઞાન સ્વયં પોતાથી ષટકારકથી સ્વયં કરતા કર્મ રૂપે પરિણમ્યું છે. સ્વયં પોતે, સ્વયં જ્ઞાતા જ્ઞેયના ભાવ રૂપે, સ્વયં જાનન ભાવ અને સ્વયં જણાય એવો ભાવ. જ્ઞેય ધર્મ પણ પોતાનો અને જ્ઞાન ધર્મ પણ પોતાનો એવો જ્ઞાતા સ્વભાવ પ્રગટ્યો છે સ્વયં. એનું નામ સત હેતુક જ્ઞાન. શોભનાબેન, આગળ બોલમાં આવે છે કે જ્ઞેયની તો નિરપેક્ષતા છે, પણ જ્ઞાયકની પણ નિરપેક્ષતા છે. હા, તો સત પર્યાય જ્યારે સત લો ને ત્યારે એને કોઈની અપેક્ષા ન હોય તો જ સત સિદ્ધ થાય, નહીતર સત સિદ્ધ ન થાય. અને સત હોય ઈ સ્વયંથી જ હોય, પોતાથી જ હોય, એને કોઈની અપેક્ષા ન હોય. જો બીજી અપેક્ષા ને સાપેક્ષતા લગાવો તો સત રહેતું નથી. તો સત નથી રહેતું એટલે આપણા જ્ઞાનમાં, માનસિક જ્ઞાનમાં, વિચારમાં જે જ્ઞાન પર્યાયનો નિર્ણય થવો જોઈએ, સતપણાનો નિર્ણય થવો જોઈએ, ષટકારકથી પર્યાય થઈ છે એવો નિર્ણય થવો જોઈએ, એ ના થાય. કોઈને કોઈ હેતુ, કોઈને કોઈ કારણ, કોઈને કોઈ અપેક્ષા, કોઈને કોઈ સાપેક્ષતા એ લગાવીને જ્ઞાન જોયું તો નિરપેક્ષ જ્ઞાન ખ્યાલમાં ના આવ્યું. અદભુત. જ્ઞાનને જ્ઞાયકની પણ નિરપેક્ષતા છે. હા, આ બે સત જ્યારે તમે જુઓ ને, દ્રવ્ય સત અને પર્યાય સત, ત્રિકાળી સત, ક્ષણિક સત, ધ્રુવ સત, ઉત્પાદવ્યય સત, આ જો તમે નયમાં આવીને આ બે સતના ટુકડા, બે સતના ભાગલા પ્રમાણના વિષયમાં જ એક સત બીજા સતથી નિરપેક્ષ છે, પરસ્પર નિરપેક્ષ છે, અત્યંત નિરપેક્ષ છે, એમ જો ખ્યાલમાં આવે તો જ દ્રષ્ટિનો વિષય સર્વાંગ તમને નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક બંધ મોક્ષની ક્રિયાથી રહિત એવો ભગવાન આત્મા ખ્યાલમાં આવે. એવો ભગવાન આત્માની પ્રતીત નિશંકતા તો પ્રગટ થાય. પણ શોભનાબેન, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક અથવા તો જ્ઞાન ગુણ વગર જાણવાનું કેવી રીતે આવે? જ્ઞાનની પર્યાય છે ને,
પર્યાયમાં જો દ્રવ્ય તો 3 કાળમાં નથી આવતું. કોઈ પર્યાયમાં દ્રવ્ય ના આવે. રાગની પર્યાય હો કે વિતરાગતાની પર્યાય હો, બંધની પર્યાય હો કે મોક્ષની પર્યાય હો, પ્રમત દશા હો કે અપ્રમત શુદ્ધ ઉપયોગ હો, કોઈ પર્યાયમાં દ્રવ્ય 3 કાળમાં કદી આવતું નથી. ના, બરાબર? એ બરાબર છે, હા, પણ એ બરાબર છે, પણ જાણવાનું કેવી રીતે આવે? જ્ઞાન તમારો અવાજ વગર કે અવાજ જ્ઞાયક વગર? કપાય છે. એ તમારો અવાજ કપાય છે, મને સરખું સમજાતું હાજી, નથી. અવાજ હા. કપાય છે. હા, મેં કહ્યું કે એટલે આપે કહ્યું ને કે જ્ઞાન પર્યાયમાં પર્યાય અવાજ નિરપેક્ષ છે, એ તો કપાય બરાબર છે, અવાજ પણ સ્વપ્નાબેન એમાં સ્વપ્નાબેન જાણવાનું કેવી રીતે repeat કરો. અવાજ આવે? કપાય છે. માધાભાઈનો તમારું અવાજ થોડું કપાય છે આપણે મને. તમારું રિપીટ કરું છું. તમારું સ્વપ્નાબેન હું રિપીટ અરે, કરું. તમે રજનીભાઈ બોલો, ઈ શું અવાજ કહેવા માંગે છે ઈ? હા, હું હા. તમારું તમને રિપીટ કરી આપું એમનો સવાલ એવો છે કે જ્ઞાન છે એ જ્ઞાયકની અપેક્ષા વગર કેવી રીતે થાય? હા, જ્ઞાન છે એ સત છે, માટે જ્ઞાયકની અપેક્ષા વગર જ થાય છે. પણ એ જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ ધ્યાનના કાળે ભગવાન આત્માને ઉપાદેય કરે છે, તો અહીંયા ઉપાદેયનો વિકલ્પ નથી. ઉપાદેય કરે છે એટલે જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને દ્રવ્યનું લક્ષ કરે છે. જ્ઞાયક તો અનાદિથી હતો, તો આજ દિવસ સુધી જ્ઞાનની પર્યાયે કેમ લક્ષ ન કર્યું? કેમ આત્માને ઉપાદેય ન કર્યો? જ્ઞાયક હતો માટે થતું હોય તો એક સરખા પરિણામ થવા જોઈએ. તો પેલા તો અશુદ્ધતાના વિકારી એવા પરિણામ થયા, અને પછી શુદ્ધતાના અને નિર્વિકારી ને નિર્મળ પરિણામ થયા. તો જ્ઞાયક તો બંને અવસ્થામાં છે. જો જ્ઞાયક થી થતા હોય પરિણામ, જ્ઞાયકના આશ્રય થતા હોય પરિણામ, તો થવા જોઈએ પ્રથમથી જ. તો પ્રથમથી તો હતા નહીં. માટે જે પર્યાય સ્વતંત્ર સત થઈને સ્વતંત્રપણે જ્ઞાયકનું લક્ષ કરતી પ્રગટ થાય છે, એ પર્યાય ઉપર ઉપચાર કરવામાં આવે છે કે આ પર્યાયે આત્માનો આશ્રય કર્યો. એ પણ વ્યવહારનું કથન છે. આત્માના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટી એ નિશ્ચયનું કથન નથી, વ્યવહારનું કથન છે. તો વ્યવહારના કથનો તો બધા ઓળંગવા પડશે, અને નિશ્ચયના કથન ઉપર જ આવીને ઊભું રહેવું પડશે. તો જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ બંનેને સતપણે યથાર્થ નિર્ણય થશે. શોભનાબેન, હા, બોલો. શોભનાબેન, ગીતાબેન એમ કહે છે કે જ્ઞાયકની અપેક્ષા નથી, પણ જ્ઞાન ગુણની પણ જ્ઞાયકની અપેક્ષા નથી, જ્ઞાનને એમ કહે છે. ના, ગુણની પણ અપેક્ષા નથી. ઈ કેવી રીતે સમજાવો એમને? સમયસારમાં બંધ અધિકારમાં 270 ગાથા છે ને, 271 ગાથા બંધ બરોબર, અધિકારની, બરોબર, એમાં જ્ઞાયક પણ સત અહેતુક કીધો, જ્ઞાન ગુણ પણ સત અહેતુક કીધું, અને જ્ઞપ્તિ ક્રિયા પણ સત અહેતુક કીધી. ત્રણેય માટે સત અહેતુક શબ્દ લગાવ્યા. સમયસારમાં મૂળમાં જ આ પાઠમાં છે, હું જે વાત કરું છું ને ઈ. તો બરાબર, ત્રણેય સત છે. પ્રવચન સારમાં એમ કીધું 107 ગાથામાં, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, આ સતનો વિસ્તાર છે. છે. ત્રણેય સત નિરપેક્ષ છે. હા, એકને આધારે બીજું સત નથી. હવે સતમાં આવો તમે તો નિરપેક્ષ છે, અને જો તમે પ્રમાણથી ને વ્યવહારથી વસ્તુને વિચારો તો એકબીજાના આધારે દેખાશે. તો એકબીજાના આધારે છે. દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં. એ તમારી વિચારધારા છે, એ પ્રમાણથી તમે જુઓ છો વસ્તુ સ્વરૂપને. બરાબર? બરાબર, અમને દ્રવ્ય અને પર્યાય સત બેયને નિરપેક્ષ જુઓ છો, તો એ નય જ્ઞાનથી જુઓ છો. તો બરોબર, નય જ્ઞાન, હા, નય જ્ઞાન સત અહેતુક હોય, સ્વતંત્ર હોય. એમાં કોઈની અપેક્ષા સાપેક્ષતા લાગે નહીં. સાપેક્ષતા લઈ આવો તો વસ્તુનું સત પકડીએ નહીં. વસ્તુ સ્વતંત્ર ન રહે, સત ન રહે. અને સત ત્યારે જ કહેવાય કે પોતાથી હોય. એને બરાબર, બીજો કરે, બીજાની અપેક્ષા હોય તો એ સત ન રહ્યું. બરાબર,
તો શોભનાબેન એવી પર્યાય પ્રગટ કરવા માટે આશ્રય કોનો લેવો? આશ્રય દ્રવ્યનો લેવો એમ પણ ઉપચારના કથનો છે. પર્યાય સ્વતંત્રપણે દ્રવ્યનું લક્ષ કરતી પ્રગટ થાય છે. હું દ્રવ્યનો આશ્રય લઉં એમ પર્યાય ઉપર દ્રષ્ટિ છે જ્ઞાનીની? ના. અથવા જ્ઞાની થવા પહેલા એવી દ્રષ્ટિ છે કે હું દ્રવ્યનું લક્ષ કરું? એ તો એમ ભાવે છે, એમ ધ્યાવે છે સાધક તો એવી ભાવના કરે છે કે હું તો જ્ઞાયક છું, હું તો પરમ નિરપેક્ષ વિશુદ્ધ તત્વ છું, હું તો પરમ શુદ્ધ પારિણામિક ભાવ છું, એમ વિચારે છે પર્યાય, પણ વિચારે છે દ્રવ્યને. દ્રવ્ય જેવો સ્વભાવ છે એવો વિચારમાં લે છે, તો દ્રવ્યમાંથી કાંઈ આવતું નથી ને દ્રવ્ય કાંઈ પર્યાયને દેતું જ નથી. એટલું નથી. દ્રવ્યમાંથી પર્યાય આવી એ પણ પ્રમાણથી વાત છે. પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ગઈ એ પણ પ્રમાણથી વાત છે. હમણાં અહીંયા સોનગઢમાં 18મી વખતના સમયસારના પ્રવચનો શરૂ થયા પર્યુષણ પછી. તો ભાગવત હજી શાસ્ત્ર. ગઈકાલનું પરમ દિવસનું પ્રવચન 1લા નંબરની ગાથા હતી. એમાં ગુરુદેવ કીધું કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે ને પર્યાય દ્રવ્યમાં જાય છે, એ તો પરથી જુદું પાડવા માટે કહીએ છીએ. બાકી પર્યાય પર્યાયથી છે, દ્રવ્ય દ્રવ્યથી છે, દ્રવ્યથી પર્યાય નથી, પર્યાયથી દ્રવ્ય નથી. એ તો પરથી જુદું પાડવું હોય, પ્રમાણમાં લાવવા હોય, પોતાના સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવમાં લાવવા હોય, ત્યારે એમ કહેવાય કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે અને વ્યય થઈને પર્યાય દ્રવ્યમાં ગુડુપ થઈ જાય છે. બરોબર. એ પરથી પ્રમાણની જુદું વાત પાડવા. છે. હવે તમે પ્રમાણમાંથી નયમાં આવો ત્યારે બંને સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈના આધારે નથી, ત્યારે તો સતની સિદ્ધિ થાય. જો તમે બે સત વચ્ચે આધાર આધેય સંબંધ લગાવો, કર્તા કર્મ સંબંધ લગાવો, તો બે સત સિદ્ધ થતા નથી. બરાબર શોભનાબેન. બરાબર ભાગવત છે? શાસ્ત્ર. હા, ભાગવત શાસ્ત્ર ઉપરના હા, પ્રવચનો એમાં. શરૂ થયા. બરાબર એટલે બરાબર. 1લા નંબરની ગાથામાં જ લીધું ગુરુદેવ શ્રીએ આ. અને આ બધો વિષય એ લેતા હતા. હરિભાઈ નું એ બહુ લીધું, નામ હા, ન હા. લીધું ગુરુદેવે, બરાબર. પણ આખો વિષય બહુ બોલ્યા કે ઓહો આવું ચાલ્યું. દ્રવ્યમાં પર્યાય ને નાખીને પછી દ્રષ્ટિનો વિષય. આ તો સ્થૂળ મિથ્યાત્વ થઈ ગયું ને ઘણું. ગુરુદેવે પછી તો આ સ્પષ્ટીકરણ કરવાની આ જરૂર છે, જરૂરત ઊભી થઈ છે એટલે સ્પષ્ટીકરણ અમારે આટલું કરવું પડે છે. એમ બરાબર. વારે વારે કહેતા ખૂબ દ્રષ્ટિનો વિષય બહુ સરસ લીધો. નહીતર તો ધ્રુવ અચલ ને અનુપમ ગતિ સિદ્ધની પર્યાયની વાત હતી, પણ દ્રષ્ટિનો વિષય બહુ ઘૂંટાયો ગુરુદેવે. સરસ લીધું હતું પ્રવચન. બરાબર. એક ગુરુદેવ ઉપર શ્રદ્ધા રાખી, અનન્ય શ્રદ્ધા રાખી અને એની વાતને બેસાડવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે. ગુરુદેવ સર્વોપરી તત્વ હતા અને ચારે પડખેથી એટલું સ્પષ્ટીકરણ કરીને ગયા છે, બધા વિષય એટલા ખુલ્લા કરી ગયા છે કે આપણે કોઈને પૂછવું તો ના પડે. પણ આપણી જો પોતાની તૈયારી હોય તો અંદરમાંથી એટલો હકાર આવે, એટલો પ્રમોદ આવે બરાબર. અને આપણી શ્રદ્ધા નિશંકપણે થાય કે વસ્તુ આમ જ છે. અંદરથી આપણો આત્મા ડોલતો હોય, હકાર કરતો, કબૂલે. એવા સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવના શ્રી મુખેથી આવ્યા છે. હું તો એમ જ કહું છું કે ગુરુદેવને સાંભળી એની વાતની અનન્ય શ્રદ્ધા કરજો બધા જીવો. બસ. બરાબર. બીજા કોઈ સાંભળીને આગળ ના કરવું, સાંભળીને ખંખેરીને ઉભા થઈ જવાનું. સાંભળવાનો વખત આવ્યો, બરાબર. સાંભળી લીધું. કે ગુરુદેવ જે કે છે, અનુભવી પુરુષ સિમંદર ભગવાન પાસેથી સીધી વાણી લઈને આવ્યા અને તીર્થંકરનું દ્રવ્ય અને એને જે ચોખવટ કરી છે એવી ચોખવટ પીખીને ક્યાંય જોવા ન મળે. બરાબર.
સાચી વાત છે તમારી, બિલકુલ. શોભનાબેન તમે જ્ઞાનને નિર્વિષયી કહ્યું ને, તો એ હા નિર્વિષયી કહેતા જ્ઞાનનો વિષય તો જ્ઞાયક તો છે જ, તો ન્યા નહીં, જો નિર્વિષય તમે જ્ઞાનનો વિષય જ્ઞાયક લેશો ને તો હમ, જ્ઞાન નિર્વિષય ના રહ્યું, નિર્વિષય. જ્ઞાનની પર્યાયને સત જુઓ અત્યારે, એનો કોઈ વિષય નથી. એ ગુરુદેવે કીધું કે આ વિશ્વમાં એક જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે, બાકી કોઈનું અસ્તિત્વ નથી. તો જ્ઞાયકનું જ્ઞાન એમાં સમાઈ ગયું, અને લોકાલોકનું જ્ઞાન પણ એમાં સમાઈ ગયું, અને લોકાલોકની અપેક્ષા વિના લોકાલોકનું જ્ઞાન, જ્ઞાયકની અપેક્ષા વિના જ્ઞાયકનું જ્ઞાન. તો ગુરુદેવ એક જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે, તો એમાં બધું સ્વપર સામર્થ્ય આવી ગયું, તો નિર્વિષય જ્ઞાન થઈ ગયું. એનું કોઈ આલંબન નથી, એનો કોઈ વિષય નથી. છે ને પર્યાયમાં. બધા ઉપચારના કથનો છે. જ્ઞાન છે, જ્ઞાયકનું આલંબન લે છે ને જ્ઞાયકને વિષય કરે છે ને, એ બધા વ્યવહારના ને ઉપચારના કથનો છે. ઉપચાર અને વ્યવહારને ઓળંગવો પડશે, એને જાણીને એનો નિષેધ કરતા શીખવું પડશે. તો ન્યા આગળ આપણે કહીએ છીએ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જ્ઞાન થાય છે, તો ઈ હા સ્વપરનું થાય ને. જ્ઞાન જે થાય છે ઈ નિરપેક્ષ રીતે થાય છે, એટલા માટે હા નિર્વિષયી હા કીધું. હા, બિલકુલ નિરપેક્ષ થાય છે, બિલકુલ અપેક્ષા વિના. એ અજ્ઞાનીને એમ થાય છે કે જ્ઞેય હતું તો હા, બરાબર. એમ થાય છે. હા, એટલે ન્યા સ્વનું જ્ઞાન કે પરનું જ્ઞાન ઈ બેયની નિરપેક્ષતા જ્ઞાનને નથી, એટલા માટે નિર્વિષયી કહ્યું છે. હા, કોઈ વિષય નથી, જ્ઞાનની પર્યાયનો કોઈ વિષય નથી. એ ઓકે. પર્યાય પોતે, જેમ અલિંગ ગ્રહણનો 20મો બોલ છે ને, હમ, અલિંગ ગ્રહણનો પ્રવચન સાર 172 ગાથા, હમ, અલિંગ ગ્રહણ શબ્દ એક, એમાંથી 20 અર્થ અમૃતચંદ્ર આચાર્ય કાઢ્યા, એમાં 20 નંબરનો બોલ. એમાં તો એટલું સરસ કીધું છે કે હે દ્રવ્ય, પર્યાય અનુભવીની અનુભૂતિ વાળી પર્યાય એ સિંહ ગર્જના કરે છે, સિંહણ થઈને બોલે છે પર્યાય પોતે. હે દ્રવ્ય, મને તારી કોઈ અપેક્ષા નથી, તું છો તો હું છું ના, હું તો મારા કારણે સ્વતંત્રપણે મારા ષટકારકથી ઊભી થઈ છું. એક પર્યાયના છ કારક એના કરનારા છે, ષટકારકની રચનાથી સ્વયં પોતે ઊભી થાય છે. એને આ વિશ્વમાં કોની અપેક્ષા? સત છે એને કોની અપેક્ષા? અહેતુક છે એનો હેતુ કોણ? અકાર્ય સ્વરૂપ છે એનું કારણ કોણ? કોઈ નહીં, સ્વયં. તો કે છે, પોતે કે છે કે તું છો તો હું છું એમ નહીં, હું તો, એને અનુભૂતિને આત્મા કીધું ને 20મા બોલમાં. 20મા બોલમાં અનુભૂતિ ભાવશ્રુત જ્ઞાન નાની પર્યાય એ આત્મા છે. આત્મા છે તો ઈ પર્યાય દ્રવ્યને અભેદપણે આલિંગનથી પરિણમે છે. તો એ પર્યાય સિંહણ થઈને કહે છે કે દ્રવ્ય તું છો તો હું છું ના, એવી તો એની સિંહ ગર્જના છે. બોલો, પર્યાયની એ પર્યાય સ્વતંત્ર સત ચક્રવર્તી કેવું છે. છે? હા, ચક્રવર્તી હા, કીધે ને. એક સમયની પર્યાય પણ ચક્રવર્તી છે. બિલકુલ બરાબર છે. શોભનાબેન, આ બધું જાણ્યા પછી અમારે કરવું શું? કાંઈ નહીં કરવાનું, હું જ્ઞાયક છું એમ નિશંકપણે અંદરમાં રહેવું. વારંવાર હું જ્ઞાયક છું, અકર્તા છું. આ કર્તા બુદ્ધિ છે ને એ જ મૂળ છે સંસારનું અનંત. એને એમ છે કે દ્રવ્ય છે તો જ પર્યાય હોય, દ્રવ્ય હોય ગુણ હોય તો જ પર્યાયમાં દ્રવ્ય ગુણનું જ્ઞાન થાય, દ્રવ્ય ગુણ હોય તો જ પર્યાય એનો આશ્રય લે. એને એવી ક્યાંય ને ક્યાંય કર્તા બુદ્ધિ જ રાખવી છે. જરાક લાડ બેસે ને કર્તા બુદ્ધિને તો સત નહીં બેસે, અને સતમાં બિલકુલ કર્તા બુદ્ધિ રહેશે નહીં. સત બેસતે એને કર્તા બુદ્ધિનો નાશ થઈ જશે. સત બેસશે ને અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવશે. તો હું ચારે જ્ઞાયક છું એમ પડખેથી કહીએ. અકર્તા અકારક અવેદક ને લેવાનો છે. ચારે બાજુથી એનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. એક બાજુથી આપણે અકર્તા ગૂંટીએ ને બીજી બાજુથી આત્માને કરનારો જોઈએ તો
કરતા બુદ્ધિ ની કરતા બુદ્ધિ જ રહી. એ મૂળિયું તો તૂટ્યું નહીં કરતા બુદ્ધિ. તો હું જ્ઞાયક છું કરીએ તો એમાં તો જ્ઞાયક નો તો આશ્રય આવે કે નહીં? જ્ઞાયક નો આશ્રય આવ્યો એમ ઉપચારે વ્યવહારથી કહેવાય. જ્યારે તમે સતમાં જાઓ ને નિશ્ચયમાં જાઓ ને એના મૂળ સુધી પહોંચો તો પર્યાય પર્યાયથી છે, દ્રવ્ય દ્રવ્યથી છે. ત્યારે એનું પૂર્ણ વિરામ આવ્યું. બેયને તમે સતપણે જોયા ત્યારે તમને કરતા બુદ્ધિ દ્રવ્યથી પર્યાય થાય છે એ અંદરમાંથી કરતા બુદ્ધિ તૂટી ગઈ. એ તૂટે ત્યારે જ જ્ઞાયક ખરેખરો ખ્યાલમાં આવે. ત્યાં સુધી જ્ઞાયક ક્યાંય પણ કરનાર પણ જ દેખાય, અભિપ્રાયમાં હો, બુદ્ધિમાં ના હોય, મનમાં ના હોય, ધારણા જ્ઞાનમાં ન હોય, પરલક્ષી ક્ષયોક્ષમમાં ન હોય કે હું કાંઈક કરું છું, પણ અભિપ્રાયમાં પડ્યું હોય. આ અભિપ્રાય તો ગુપ્ત છે. બરાબર, બહુ સરસ. તો પણ પછી ન્યા શોભનાબેન શા માટે જ્ઞાયકનો આશ્રય લે છે એમ કેવું, એટલા માટે કેવું પડે છે કે જ્ઞાનની પર્યાય કઈ અધર નથી ઊભી થતી. એટલે ગુરુદેવ કે છે 320 ગાથાના પ્રવચનમાં, પ્રવચન નવનીતમાં, એક ક્રમબદ્ધ પર્યાય, એક કારણ શુદ્ધ પર્યાય અને એક અધરથી પર્યાય. એ અધરથી પર્યાય કયો કે પર્યાય સત કયો કે પર્યાય ષટકારક થી થાય છે એમ કયો, દ્રવ્ય વિના પર્યાય થાય છે એમ કયો, બધું એક જ અધરથી પર્યાય થાય છે. ગુરુદેવ કે છે પ્રવચન નવનીતના 320 ગાથાના પ્રવચન વાંચજો, અધરથી પર્યાય થાય છે ગુરુદેવ. એટલે એનો કોઈ હેતુ નથી, એનો કોઈ કરનારો નથી, આ વિશ્વમાં એને કોઈ રચનારો નથી. તમે શું કામ કરતા જુઓ છો? કોઈને કોઈ કરતા લગાવીને અનંતકાળથી ટેવ પડી ગઈ છે. કોક કરતા પણ હું લગાવું, કોકમાં કારણ પણ હું લગાવું, તો ભગવાન આત્મા તો કરતા ને કારણ થાય એવો છે નહીં. એ તો અકર્તા ને સર્વાંગી અકર્તા, સર્વાંગી અકારણ છે. એવો દ્રષ્ટિમાં લેવો છે ને આપણે તો, બરાબર, જેવો છે એવો લેવો છે. ક્યાંય ને ક્યાંય કરતા બુદ્ધિ રાખીને શું કામ આત્માને જોવો છે? આત્મા તો ઉપાદાન પણ કોઈ કરતો નથી, નિમિત્ત પણ કરતો નથી. એમાં કરવાની તો કોઈ ગુંજાઈશ છે જ નહીં. એવો સર્વાંગી અકર્તા છે. તો પછી જ્ઞાયકના આશ્રયનું વાચ્ય શું? વાચ્ય ઈ કે પરનો આશ્રય નથી, રાગનો આશ્રય નથી, પર્યાય ને પર્યાયનો આશ્રય નથી, જ્ઞાનની પર્યાયનો આશ્રય કરતી નથી. જ્ઞાનની પર્યાય કોને જુએ છે, કોને શ્રદ્ધે છે, કોની પ્રતીત કરે છે, કેમાં અહમ કરે છે, કેનું શ્રદ્ધાન કરે છે, કેની ઉપર ઢળી ગઈ છે, કોનું લક્ષ કર્યું છે, કોનું વજન છે, તો કે જ્ઞાયકનું. વિષય બતાવવો હોય ત્યારે શું કે વિષય બતાવો છે. અનંતકાળથી એને સ્વભાવ નથી મળ્યો. પર્યાયને એનો સ્વભાવ મળે તો પર્યાય એને સ્વીકારે ને. પર્યાયને તો જ્ઞાયક મળ્યો જ નથી અનંતકાળથી. અને મળ્યો તો કેવો મળ્યો કે ક્યાંય ને ક્યાંય કરનારપણે. એટલે શોભનાબેન ઈ છે ને ઉપદેશ બોધ નું કથન છે. જ્ઞાયક નો આશ્રય લે ઈ તો ઉપદેશ બોધ નું કથન છે. હા, એ વ્યવહારના કથનો છે બધા, એને ઓળખવા પડશે. જેટલો જેટલો વ્યવહાર આવે એનો નિષેધ કરીને એમાંથી નિશ્ચય સુધી પહોંચવું પડશે, કાઢવું જ પડશે. બધા વ્યવહારના કથનમાં નિશ્ચય શું છુપાયેલું છે એ સ્વયં શોધવું પડશે. ચાલો હવે આ પૂરું થયું તો આગળ વધીએ, અને પ્રશ્ન હોય તો પૂછો. ખાલી એક જ પ્રશ્ન છે. દ્રષ્ટિના વિષયમાં એની કઈ રીતે ઉપયોગીતા છે જે અત્યાર સુધી વાત? દ્રષ્ટિના વિષયમાં આત્મા કરનાર પણ એ જ દેખાય છે. મોટામાં મોટું મહાશલ્ય અનંત સંસારનું મૂળિયું છે. અનંત સંસારની જડ રાખીને બેઠો છે. મોહની ઉત્પત્તિનું કારણ છે કે હું કરું છું તો થાય છે. આત્માને એને કરનાર દેખ્યો છે, આત્માને સર્વાંગીપણે જાણનાર નથી દેખ્યો. જ્યારે સર્વાંગી અને જ્ઞાન સ્વભાવ જાણનાર કોઈ અંશથી, કોઈ પ્રકારથી, કોઈ અપેક્ષાથી એને કરનાર નહીં દેખાય, ત્યારે જ્ઞાન સ્વભાવ જેવો છે એવો દ્રષ્ટિમાં આવશે. ત્યાં સુધી એની દ્રષ્ટિ વિપરીત છે, કેમ કે દ્રષ્ટિનો વિષય ખોટો માને છે, માટે દ્રષ્ટિ વિપરીત રહેશે. દ્રષ્ટિ સમ્યક નહીં થાય. બરાબર, બહુ સરસ.
એટલે ન્યાય એમ કે છે ને કે દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ જ નથી. હા, તો દ્રષ્ટિ ક્યાંથી હોય? દ્રષ્ટિનો વિષય કરનારી દ્રષ્ટિ જો દ્રષ્ટિ દ્રવ્યમાં ઘૂસી જાય તો વિષય કોણ કરે? અનુભૂતિ તો પર્યાયમાં થાય છે. આનંદનું ને સુખનું વેદન તો પર્યાયમાં હોય છે. દ્રવ્ય તો અવેદક છે. દ્રવ્ય તો અકર્તા છે. કર્તા કર્મનું અનન્યપણું તો પર્યાયમાં થાય છે. તો પર્યાય જ દ્રવ્યમાં ઘૂસી ગઈ તો પછી એને ઉપાદેય કોણ બનાવે, વિષય કોણ કરાવે, અનુભૂતિ કોણ કરે? તો સાંખ્ય મત થઈ ગયો. તો બરાબર. પછી જૈન દર્શન રહેતું નથી. જૈન દર્શનમાં તો બંને છે, અનુભૂતિ પણ છે ને અનુભૂતિનો વિષય પણ છે, પર્યાય પણ છે ને દ્રવ્ય પણ છે. બંનેને રાખો, કોઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી. પણ જેમ છે એમ શ્રદ્ધવાનું છે. એકબીજામાં ઘુસાડીને શ્રદ્ધવાનું નથી. એકબીજામાં ભેળવીને મેળવીને શ્રદ્ધવાનું નથી. સતને સતપણે જાણી શ્રદ્ધી અને નિશંકતા કેળવો કે વસ્તુ સ્વરૂપ આમ જ છે. એનું નામ તો નિશ્ચય નહીં છે. એનું નામ તો શુદ્ધ નહીં નો પક્ષ છે. બીજો કયો શુદ્ધ નહીં નો પક્ષ છે? વસ્તુ સ્વરૂપ આમ છે. શોભનાબેન, એક કર્તા કર્મનું અનન્યપણું તે અનુભવ થવામાં સહાયક થાય છે એમ કહેવામાં આવે. હમણાં આવશે, એ હમણાં ઉપચાર આવશે. એક ઉપચાર સેકન્ડ ઉપચાર. ના, હમણાં આવશે. જો ઈ ઓકે. હા, જ્ઞાન પછીના પ્રધાન બોલમાં વિષય આવશે, છે. પછીના હા, બોલમાં. બરાબર. હમણાં પછીના બોલમાં પછી આવશે. ઓકે આ ઓકે પહેલે ઓકે. યા આઈ થિંક પછીના. કે નિરપેક્ષ કીધું ને પાછું એટલા માટે. હા, નહીં, દ્રષ્ટિની અપેક્ષા એ ઉપચાર. ઓકે. તમે તેની પણ અપેક્ષા જ્ઞાન ઉપચાર પ્રધાન છે. છો ને, નિશ્ચય બે પ્રકારના છે. અનુભૂતિમાં બે પ્રકારના નિશ્ચય પ્રગટ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં બે પ્રકારના નિશ્ચય પ્રગટ થાય છે. એક દ્રવ્યનો નિશ્ચય, એક પર્યાયનો નિશ્ચય. એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, એક જ્ઞાન પ્રધાન નિશ્ચય. કર્તા કર્મનું અનન્યપણું છે એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ ઉપચારના કથન છે કે દ્રવ્યમાં નથી, પણ પરિણમનમાં આવો સ્વભાવ પ્રગટો કરતા અભેદ પણ પ્રગટ્યું. એક જ્ઞેય થઈને પરિણમ્યું છે. તો એમાં વસ્તુ સ્થિતિ સાચી છે. તો જ્ઞાન પ્રધાન નિશ્ચય પ્રગટો છે, નથી એમ નહીં. એટલે જ્યાં જેમ છે અહીંયા આપણે એમ સમજવાનું. કેમ કે છઠ્ઠી ગાથામાં આ વાત લીધી કે પોતે જ જાણનારો માટે પોતે જ કરતા, પોતે જ જણાયો માટે પોતે જ કર્મ. એવા કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. ત્યાં અનુભવ થાય છે. કરતા કર્મનું અનન્યપણું અનંતકાળથી પ્રગટ્યું નહોતું. અનંતકાળથી આત્મા કરનાર અને જ્ઞાનની પર્યાય કર્મ. તો દ્રવ્ય પર્યાય વચ્ચે કરતા કર્મ જોયું, પણ પરિણામી માટી પર્યાય, ઘડા પર્યાય પરિણત માટી, ઘડા ઘટ પર્યાય પરિણત માટી. એકલી માટી નહીં ને એકલો ઘડો નહીં. ઘટ બરાબર પર્યાય બરાબર. પરિણત માટી એ કરતા અને ઘટ પર્યાય પરિણત માટી એ કર્મ. એવું બરાબર. કરતા કર્મનું અનન્યપણું, એનું નામ અનુભૂતિ. આ બરાબર. નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ આ પ્રોસેસ ભજે. સવિકલ્પમાં હું કરતા કર્મનું અનન્યપણું ન રહે, પછી તો બરાબર. પર્યાયનો ભેદ ઉભો થઈ જાય. ચાલો હવે આપણે 60 નંબરનો બોલ લેશું આગળ. હા જી. એક જ્ઞાયક શબ્દમાં 12 અંગનો સાર છે. એક જ્ઞાયક શબ્દમાં 12 અંગનો સાર છે. 12 અંગમાં જે કેવું છે એ એક જ્ઞાયકમાં કહી દીધું બધું. કેમ કે દ્રષ્ટિના વિષયમાં જ્ઞાયક અને જ્ઞાનના વિષયમાં પણ જ્ઞાયક. એક જ્ઞાયક નિર્મળ પર્યાયથી રહિત અને એનો એ જ્ઞાયક નિર્મળ પર્યાયથી સહિત. જ્ઞાયકમાં જ અનુભવનો વિષય છે અને જ્ઞાયકમાં જ અનુભૂત ભાવની વિધિ રહેલી છે. જો શું કે છે આ બોલમાં? એક જ્ઞાયક શબ્દમાં 12 અંગનો સાર છે. જીનવાણીનો વિસ્તાર કેટલો? તો કે દ્વાદશાંગ. ને દ્વાદશાંગને શું કેવું છે? તો કે હું જ્ઞાયક છું એટલું જ કેવું છે. એટલું જ કેવું છે ને. કળશ ટીકાના 4થા શ્લોકમાં કીધું કે 12 અંગમાં શું કેવું છે? તો કે આત્મા બતાવવો છે.
જ્ઞાયક જ બતાવવો છે, બારંગમાં બીજું કઈ બતાવવું નથી. જેમ ચારે અનુયોગનો સાર વિતરાગતા, એમ 12 અંગનો સાર હું જ્ઞાયક છું. એટલું જ તું પણ બારંગ ભણ કે ના ભણ, હું જ્ઞાયક છું એમ પ્રથમથી લઈ લે. અને કોઈ બારંગ તો સમ્યક દ્રષ્ટિને જ હોય. 11 અંગનું જ્ઞાન અજ્ઞાનીને થાય, 12 અંગનું જ્ઞાન અજ્ઞાનીને ન થાય. પણ આ તો કહેવા માટે છે કે એક જ્ઞાયક શબ્દ એવો છે, આ જ્ઞાયક શબ્દ છે ને એ ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયાનો નથી આ શબ્દ, ભારતનો નથી, આ મહાવિદેહથી આવેલો શબ્દ છે. કુંદકુંદ ભગવાને આ જ્ઞાયક શબ્દનો પ્રયોગ સમય સારની છઠ્ઠી ગાથાથી કર્યો. એટલે ગુરુદેવ કહે છે ને અહીંયા તો છઠ્ઠીના લેખ શરૂ થયા, છઠ્ઠીના લેખ લખાણા. જ્ઞાયક શબ્દ છઠ્ઠી ગાથામાં આપ્યો. અને ગુરુદેવ કહે છે 105 1 થી 5 ગાથા, બીજી ગાથામાં જીવો કીધું ને સમય નામનો પદાર્થ કીધો, પણ એ તો ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સાત બોલથી સિદ્ધ કર્યો. જ્યારે જ્ઞાયક શબ્દ છઠ્ઠી ગાથામાં મૂકી પ્રમત અપ્રમત થી ભિન્ન કહી અને અહીંયા દ્રષ્ટિનો વિષય છઠ્ઠી ગાથાથી, એટલે તો છઠ્ઠીના લેખ અફર છે. એમ ગુરુદેવ છઠ્ઠી ગાથા લે ને ત્યારે એમ કે આ છઠ્ઠી ગાથાના લેખ અફર છે, એમ જ કે. એટલે આ જ્ઞાયક શબ્દમાં 12 અંગ સમાઈ ગયા. તો એ કેટલું બધું કેવું છે, એક જ્ઞાયકને કેવું છે કેટલું બધું. એનો એક જ્ઞાયકનો વિસ્તાર કરો, સારભૂત તત્વ એમાંથી કાઢો તો 12 અંગ, અને એને શોર્ટ કરો, એને રિડ્યુસ વર્તુળને એકદમ ટૂંકું કરો, તો કે એક જ્ઞાયકમાં 12 અંગ સમાઈ ગયા. કેમ? તો કેમ કે દ્રષ્ટિના વિષયમાં જ્ઞાયક કેતા દ્રષ્ટિનો વિષય પણ આવે. તો દ્રષ્ટિનો વિષય એમ શબ્દ આવે તો આપણું નોલેજ, આપણી જાણકારી, આપણું બાહ્યલક્ષી જ્ઞાન એટલું વિકસિત ને એટલું ખુલ્લું તો હોવું જોઈએ કે જ્ઞાયક કેતા દ્રષ્ટિનો વિષય કેતા તરત જ આપણે સડાટ ઇસી સમયે પરિણામ માત્રથી ભિન્ન ધ્રુવ નિષ્ક્રિય અપરિણામી પરિપૂર્ણ તત્વ ભગવાન આત્મા હું છું એમ ખ્યાલમાં આવવું જ જોઈએ. એવો જ સ્વભાવ ખ્યાલમાં આવવો જોઈએ. પછી એમાં ક્યાંય જ્ઞાયક શબ્દ કહેતા જ્ઞાન દર્શન રૂપે પરિણમે છે ને ચારિત્ર રૂપે પરિણમે છે ને એવું બિલકુલ ખ્યાલમાં ન આવવું જોઈએ. એટલે કે છે દ્રષ્ટિના વિષયમાં જ્ઞાયક એમ શબ્દ આવે તો એ જ્ઞાયકનો ભાવ આપણને પકડાવવો જોઈએ. અને ભાવ પકડાઈને ઈસી સમયે ભાવ ભાષણમાં લેવું જોઈએ કે હું તો આવું છું ત્રિકાળ એકરૂપ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક. પછી કે છે જ્ઞાનના વિષયમાં પણ જ્ઞાયક, તો વિરોધ ના થાય. તો આચાર્ય ભગવાન કે છે અજ્ઞાનીની દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં વિરોધ છે. જ્ઞાનીને તો વિરોધ ટળી ગયો છે. સમયસારના ચોથા શ્લોકમાં કીધું ને વિરોધ ધ્વંસીની, વિરોધને ઉભય નહીં વિરોધ ધ્વંસીની, વિરોધને ટાળે છે, વિરોધ રહેતો નથી. વિકલ્પમાં વિરોધ છે, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ પ્રગટો છે. માટે અનેકાંતિક જ્ઞાનમાં કોઈ વિરોધ હોતો નથી, એને કોઈ સંશય નથી, કોઈ વિરોધ નથી. જ્ઞાનના વિષયમાં પણ જ્ઞાયક લો, પણ તમે નામ તો બદલો. તો કે નામ નહીં બદલીએ, તું ભાવ સમજી લે. આચાર્ય ભગવાને એમ કે છે શિષ્યોને કે તું ભાવ સમજી લે. અમે તો દ્રષ્ટિના વિષયમાં જ્ઞાયક શબ્દ જ વાપરશું, અને જ્ઞાનનો વિષય આવે ને અહીંયા અમે જ્ઞાયક કહેશું. છઠ્ઠી ગાથાના પેલા પારામાં જ્ઞાયક કીધો, અને સાઈ સુકાણી નથી હજી ને બીજો પારો લખ્યો એમાં જ્ઞાયક શબ્દ કીધો. છઠ્ઠી ગાથાના પેલા પારામાં દ્રષ્ટિનો વિષય આપ્યો, છઠ્ઠી ગાથાના બીજા પારામાં જ્ઞાનનો વિષય આપ્યો. શબ્દ તો બેયમાં જ્ઞાયક રાખ્યો. તો ભાવ તો એટલી જવાબદારી તો શ્રોતાઓની હોય ને કે જ્ઞાનના વિષયમાં જ્ઞાયક કીએ તો આપણે સમજી જવું જોઈએ કે અહીંયા પોતાને જાણવા રૂપે પરિણમી ગયો, પોતામાં નિશંક પ્રતીતિ થઈ ગઈ અને કે હું આવો જ છું. એ પરિણમન સહિતનો જ્ઞાયક છે, એ જ્ઞાનનો વિષય છે. અને દ્રષ્ટિનો વિષય છે એમાં કોઈ પરિણામ નથી.
એ શ્રોતાની જવાબદારી થોડીક નાખે છે શ્રોતાઓ ઉપર. આપણે જાગૃત રહેવું પડશે. એક જ્ઞાયક નિર્મળ પર્યાયથી રહિત અને એનો એક જ્ઞાયક નિર્મળ પર્યાયથી સહિત. કેટલા સમય લાગતા હશે આને પ્રોસેસને? મારો પ્રશ્ન છે, જવાબ આપો. એક સમય. એક જ સમયે. હા, એક જ સમયમાં આવા બે ભાવો સહિત એ અનુભવમાં આવે છે. જેવા બે ભાવો છે એવો આખો આત્મા અનુભવમાં આવે છે. સમય એક, એની તો કિંમત છે એક સમયમાં. બાકી ક્રમથી તો બધા નિર્ણય કરે, આપણે નિર્ણય કરીએ પેલા ક્રમમાં કે પરિણામ માત્રથી ભિન્ન એવો જ્ઞાયક ને બીજા પડખાનો વિચાર પછી બીજા સમયે કરીએ, બીજી મિનિટે કરીએ કે નિર્મળ પર્યાયથી સહિત. તો એની વાત નથી, આ તો એક સમયમાં આવું પ્રોસેસ ભજે છે. અનુભવના કાળમાં એને આવી રમત રમાય છે, એ ખ્યાલમાં આવે છે. જ્ઞાયકમાં જ અનુભવનો વિષય છે અને જ્ઞાયકમાં જ અનુભવની વિધિ રહેલી છે. છઠ્ઠી ગાથા ગુરુદેવ લડાવે, એક દિવસ સુધી તો પ્રશ્ન જ ચગાવે, એમાંથી બહાર જ નહીં નીકળે ગુરુદેવ. સાંભળજો, છઠ્ઠી ગાથામાં કોઈ પાત્ર શિષ્ય આવ્યો છે, એનો પ્રશ્ન છે, જે આલી મવાલી ને દુલીને આમ વયો જાતો હોય ને પ્રશ્ન કરે ને સાંભળવાની ગરજ ના હોય ને એવો કોઈ શિષ્ય અહીંયા નથી લીધો. અહીંયા તો ગરજુ શિષ્ય છે, પાત્ર શિષ્ય છે. એ પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ શુદ્ધાત્મા એવો કોણ છે કે જેને અમારે અનુભવવો જોઈએ? તો શુદ્ધાત્મા કોણ છે અને એને અનુભવવો જોઈએ? બે વાત પૂછી. એક પ્રશ્નમાં બે પ્રશ્ન પૂછી દીધા એક વાક્યમાં કે શુદ્ધાત્મા કેવો છે, કોશી શુદ્ધાત્મા કેવો છે, શુદ્ધાત્મા કે જેને અમારે અનુભવવો જોઈએ. તો અનુભવ કોઈ અલગ વસ્તુ છે અને શુદ્ધાત્મા કોઈ અલગ વસ્તુ છે. બે પ્રોસેસ પૂછી લીધી એને. એક પ્રોસેસ, એક પ્રશ્નમાં બે સવાલ પૂછી લીધા. બરાબર? તો અહીંયા પણ જ્ઞાયક શબ્દ એક, એમાં 12 અંગ એટલે ભર્યા છે કે એમાં દ્રષ્ટિનો વિષય પણ સમાઈ ગયો અને એમાં અનુભૂતિ સહિત નિર્વિકલ્પ જ્ઞાનનું પરિણમન થયું, અનંત ગુણનું નિર્વિકલ્પ પરિણમન થયું, એ પણ બધો જ્ઞાયક, એ પણ સમાઈ ગયું. તો જ્ઞાયક કહેતા અપરિણામી પણ આવ્યો અને જ્ઞાયક કહેતા પરિણામી પણ આવ્યો. જ્ઞાયક કહેતા પરિણામ માત્રથી ભિન્ન પણ આવ્યો અને જ્ઞાયક કહેતા નિર્મળ પર્યાયથી સહિત પણ આવ્યો. સમય એક સમયમાં આવી રમત રમાઈ જાય છે, એની જ કિંમત છે. અનુભવ કેવું હશે, અતિન્દ્રિય જ્ઞાન કેવું હશે કે અક્રમે યુગપદમાં બંને વિષયને ઝડપથી પહોંચી વળે છે એક સમય માત્રમાં. એની તાકાત કેટલી હશે, એનું સામર્થ્ય કેટલું હશે, એની શક્તિ અજબ ગજબની કેવી ચમત્કારિક હશે. ગુરુદેવ કહે છે ને કે અનુભવ જ્ઞાન ચમત્કારિક છે. આ ચમત્કાર છે બધો. ચાલો, આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો. એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય છે. હા, એક સમયમાં થાય છે ધ્યેયપૂર્વક જ્ઞેય. પેલામાં ધ્યેયનો પાઠ આપ્યો અને બીજા જ્ઞાયકમાં જ્ઞેયનું સ્વરૂપ બતાવ્યું. નિર્મળ પર્યાયથી સહિત છે ઈ જ્ઞાયક, એ પરિણામી આત્મા છે, પોતાને જાણવા રૂપે પરિણમી ગયો. અને પેલામાં તો પરિણમન જ નથી, એવો અપરિણામી આત્મા. જો પ્રમાણના ને પ્રમાણના વિષયમાં જ ભેદ જ્ઞાન કરાવે. પ્રમાણનો વિષય જો ઉપાદેય કરાવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ, તો બેય ઉપાદેય થઈ ગયા. તો હે તત્વ કોઈ રહ્યું જ નહીં. તો પ્રમાણના વિષયમાં એક હે તત્વ છુપાયેલું છે, એક ઉપાદેય તત્વ છુપાયેલું છે. હે ને હે જાણ ને ઉપાદેય ને ગ્રહણ કર, એમાં હું પણ કર. એટલે પ્રમાણના વિષયમાં જ ભેદ જ્ઞાન કરાવે અને પ્રમાણના વિષયમાં જ બે સત સમાયેલા છે, એક ત્રિકાળી સત ને એક ક્ષણિક સત. તો બે સત છે, તો એમાં કયું સત ઉપાદેય છે, કયું સત આદરવા યોગ્ય છે, કયું સત સત્કારવા યોગ્ય છે, સન્માન કરવા યોગ્ય છે, હું પણ એ અહમ કરવા લાયક છે. અને એને કોણ ભજે છે, કોણ ધ્યાવે છે, એને કોણ ઉપાસે છે, એને કોણ સેવે છે? તો કે છે બીજું ક્ષણિક સત.
એને સેવે છે ત્રિકાળી સતને. હું પણ કરે છે એનું નામ સેવના. હું પણ કર્યું એનું નામ આશ્રય. હું પણ કર્યું એનું નામ લક્ષ. હું પણ કર્યું એને ઉપાદેય કર્યો એમ કહેવામાં આવે. હું પણ કર્યું એનું નામ જ ધર્મ ધ્યાન કહેવામાં આવે. હવે તમે શબ્દ ગમે તે લ્યો, પણ ભાવ ખ્યાલમાં આપણને વાચ્ય પકડાવવું જોઈએ. દરેક વસ્તુનો ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. શબ્દ કરતા અહીંયા કહેવાનો અભિપ્રાય શું છે એ ભાવ ભાષણમાં આપણે પકડાવવું જોઈએ. ગુરુદેવ શું કે છે, પૂજ્ય ભાઈ શું કે છે, છોગાનીજી શું કે છે, પૂજ્ય બંને માતાઓ શું કે છે. બધા અનુભવી પુરુષો આ કાળે થઈ ગયા છે. કેટલો સહેલો અનુભવ હશે કે આમ કેટલા બધા અનુભવીનો કાળ વિચારતો હતો એ સમયે ગુરુદેવના. ત્યારે સાક્ષાત સમોસરણ જ કહેવાય ને, કે કેટલા બધા જ્ઞાનીઓ બેઠા હશે ગુરુદેવની સભામાં. તો શોભનાબેન, જ્યારે અમે હા જ્ઞાયાકાર જ્ઞાનની અંદર જ્ઞાયક જણાય છે એવું અમે ભેદજ્ઞાનની વિધિ કરતા હોઈએ, ત્યારે હા કયા જ્ઞાયકને પકડવો? પર્યાય વાળા કે પર્યાય વગરના? પર્યાય વગરનો જ જ્ઞેય, બેયનો વિષય એક જ છે. જો છઠ્ઠી ગાથાના પેલો પારો એ તો સ્પષ્ટ કહી દીધું કે પ્રમત અપ્રમત થી ભિન્ન એવો એક શુદ્ધાત્મા છે, એવો એક જ્ઞાયક ભાવ છે. બરાબર? એમાં તો પર્યાય માત્રનો નિષેધ કર્યો સીધો. હવે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તો એ જ્ઞેયાકાર અવસ્થા તો રાખી. તો જ્ઞેયાકાર અવસ્થા કોણ છે? તો કે જ્ઞાનની પર્યાય. એ શું છે? તો કે લક્ષણ. એમાં શું જણાય છે? તો કે જ્ઞાયકપણે જણાયો. જ્ઞાયક નથી જણાણું હજી, પણ આમાં એટલો ભેદ પડે છે. હજી સવિકલ્પ દશા છે. જ્ઞાયકપણે જણાયો એટલે હું જ્ઞાયક છું એવું ભાવ ભાષણ ચાલે છે, એને વિકલ્પ વાળું, નિર્વિકલ્પ નહીં. જ્ઞાયકપણે જણાયો માટે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ નથી? કે જ્ઞાયક જણાય છે માટે. જો જ્ઞાયક ન જણાતો હોય તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. અજ્ઞાનીને તો સમયે સમયે જ્ઞેયકૃત અશુદ્ધતા છે, અને જ્ઞાનીને જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. અને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે માટે તો ઈ જ્ઞાયક છે ઈ જાણવા રૂપે કર્તા કર્મનું અનન્યપણું હજી થયું નથી, પણ હમણાં અનુભવ થશે અને અહીંયા કર્તા કર્મનું અનન્યપણું થશે. અહીંયા કોઈ વિકલ્પ નથી. અનન્યપણું કહીને શું કેવું છે? આ અકર્તા ને આ કર્તા ને આ કર્મ ને કોઈ વિકલ્પ નથી, કોઈ વચન રચના નથી, કોઈ ભેદ નથી. ભેદ નહીં ભાસતું. ઓલું આવે છે ને, કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું, અખંડ ઓલું શું કે છે, અખંડ રીતિ ધરી હે. કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું. ત્રણ છે, ધર્મ તો ત્રણ છે, પણ ત્રણ ધર્મનું લક્ષ્ય નથી. ધર્મનું લક્ષ્ય કરો તો ભેદ ઉભો થાય. ધર્મીના લક્ષ્ય પરિણમન અભેદ થઈને અભેદપણે જણાય છે. ત્યાં નિર્મળ પર્યાયનો ભેદ પણ જણાતો નથી. એવું સ્વજ્ઞેય, એવું અખંડ જ્ઞાયક, પરિણામી જ્ઞાયક એને અખંડ કહેવાય, અપરિણામીને અખંડ કહેવાય, અપરિણામીને અભેદ કહેવાય, પરિણામીને અભેદ કહેવાય. એ તો નામ તો બે માટે એક જ આવશે. વાચ્ય તો તમારે જ ગ્રહણ કરવું પડશે કે આમાં શું કહેવું છે. એ તો પોતાને જિજ્ઞાસા કેળવી અને પોતાએ જ પોતાના જ્ઞાનની પ્રજ્ઞા છીણી તો લગાવવાની છે. ભગવતી પ્રજ્ઞા તો બનાવવાની છે. તો ભેદ જ્ઞાન તો પોતાએ જ કરવાનું છે. તો સાવધાની પોતાએ જ જાગૃતિ કેળવવી પડશે કે અહીંયા જ્ઞાનીને શું કહેવું છે. એટલું તો પોતાનું કાર્ય આવશે જ. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. જો વિષય ઈનો ઈ રહ્યો, પેલા પારા વાળો જ જ્ઞાયક જણાય છે, ત્રિકાળી જણાય છે. તો ત્રિકાળીના લક્ષ્ય પર્યાય અનન્ય થઈને પરિણમી ગઈ, શુદ્ધ ઉપયોગ થઈ ગયો. અહીંયા હવે આ શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગનો વિષય ને આ ધ્યાન ને આ ધ્યેય ને આ ધ્યાતા ને
એવા કોઈ વિકલ્પનું ઉત્થાન નથી. ત્યાં તો અભેદ પરિણામ ડૂબી ગયો, તદ્રુપ થઈ ગયું, કૃત્ય થઈ ગયો. અસંખ્ય પ્રદેશે આનંદના ઝરણા ફૂટ્યા, એનો આસ્વાદ લે છે, પણ હું આ આનંદને વેદું છું એવોય વિકલ્પ નથી. વિકલ્પ માત્રનો અભાવ થઈ ગયો, એટલે આ જ્ઞાની ચૂપ થઈ ગયા. શું બોલે? ત્યાં વિકલ્પ હોય તો કહે ને, વિકલ્પનું જ ઉત્થાન નથી. વચનનો વ્યવહાર અટકી ગયો. શું કહે? તો કે અભેદ થઈ ગયો, એકાકાર, અભેદ, એક રસ, ચિન્મય રસ. બસ એટલું વાણીમાં સવિકલ્પ દશામાં આવીને આ બધું સમજાવે છે, ઈશારા કરે છે. સાકરનો સ્વાદ ગુરુદેવ કે ઘીનો સ્વાદ કેવો હોય હરખાવી દ્યો કોઈ હારે. ઘણી વાર ગુરુદેવ દાખલો આપે છે, આપણે સરખાવી શકીએ છીએ કોઈ હારે? એમ અનુભૂતિમાં શું ભજે કથનમાં કહી શકાય? ના કહી શકાય. જેને અનુભૂતિ થઈ હોય ઈ જ જાણે ને વેદે ને માણે, બીજાને ઈ કહી ન શકે. છતાં પણ ઈશારા દ્વારા જેટલું વાણીમાં આવે છે એટલું અનંતો ઉપકાર કરીને આપણને સમજાવે છે. તો આપણે એનો આશય ગ્રહણ કરવાનો હંમેશા. આપણે આશય ગ્રહણ કરનાર એવા જ રહેવું જોઈએ કે એનો કહેવાનો ભાવ પકડવો જોઈએ આપણે. બહુ સરસ. તમે છેલ્લે કીધું બહુ સારું હતું. એક પડે ને બધી વાત સરસ છે. ચલો, તમારો ટાઈમ થયો લાગે છે. કુશલજી થઈ ગયો ને time? શોભનાબેન એક છેલ્લે પ્રશ્ન છે કે તમે એક બોલને જુઓ તો તમારા મનમાં કેટલો બધો દ્વંદ ચાલે છે, રેફરન્સ આપો છો ને અલગ અલગ રીતે સમજાવો છો. એક બોલ ઉપરથી એટલે સારું છે કે એનો જે સમજાવો છો ક્લેરિટી માટે એમને. ક્લેરિટી માટે એટલું બધું યાદ મારા જેવાને તો ના રહે. બસ તમારે કાંઈ યાદ નથી રાખવાનું ભાઈ. એક દ્રષ્ટિનો વિષયમાં શું આવે અને અનુભવ થાય ત્યારે શું થાય, આ બે બસ. વિષય સમજી લો. ધ્યેય બરાબર. શું ને જ્ઞેય શું. હમ. પરિણામથી રહિત આત્મા કેવો હોય ને પરિણામથી સહિત થાય ત્યારે શું હોય, એમાં નિર્મળ પર્યાયથી સહિત થાય ત્યારે શું શું હોય અંદર, બસ એ બરાબર. સમજી લ્યો. બધું સમજાઈ જશે એની મેળે. પણ પેલા તો વિભાગ કરવા પડશે કે ધ્યેય કોને કહેવાય ને જ્ઞેય કોને કહેવાય, નહીતર નહીં સમજાય. પેલા તો દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, સતના ભાગલા કરવા જ પડશે. પછી હમ. અખંડ પદાર્થ છે, એક પદાર્થ છે, એક વસ્તુ છે, એમાં કોઈ ભેદ નથી. એ અનુભવનો કાળ આવે ત્યારે હોય. પણ પેલા સમજવા માટે તો ભેદ કરીને જ સમજાવાય. જ્ઞાયક તો એક જ છે, પણ એક જ જ્ઞાયકના બે પડખા છે. એક જ જ્ઞાયક બે સ્વભાવ વાળો છે, તો બંને સ્વભાવને એક સાથે કેમ સમજાવી શકાય? એ તો ક્રમ જ કરવો પડે. તો પેલા ઉપાદેય વિષય બતાવે, પછી એનું ફળ બતાવે. ઉપાદેય વિષય ઉપાદેય થયો તો ફળ શું આવ્યું? તો કે અનુભવ થયો. તો કે અનુભવ થતા શું થયું? તો એની વાત કરે. કથન તો ક્રમથી જ હોય, વસ્તુમાં ક્રમ નથી, ખ્યાલમાં રાખવાનો આપણે. બહુ સરસ. બરાબર. शोभनाबेन हाँ। बहुत सुंदर इस बोल का आपने जो विस्तार किया बहुत ही आनंददायक है। इसको बार बार सुनना चाहिए ताकि अपने को अनुभव के नजदीक पहुंचे। रसिक भाई आप लेंगे? હા, શોભનાબેન લઈ લ્યો. હા, જીનવાણી સ્તુતિ લો. આટલા. તમે લઈ લો હા. તમે. હે જીનવાણી ભારતી તોય જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે सो पावे सुख चैन, जावाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमु सदा देता हूँ धोक। बोलो बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो। वितरागी देव शास्त्र गुरु भगवान ની ઓળખાણ કરાવી, તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક, જીનેન્દ્ર માર્ગ પ્રભાવક, જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક, અનંત 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 ઉપકારી કાન ગુરુદેવનો જય હો। જય હો। સદભક્ત સ્વાનુભવ વિભૂષિ ધર્મરત્ન ભગવતી માતાઓનો જય હો। જય હો।
મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. કાનલાલ ની અમૃત વાણી નો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જયકાર હો. જય હો. બધાને સાદર જય જિનેન્દ્ર. સોમનાબેન જય જિનેન્દ્ર. રસિકભાઈ, હાજી. રસિકભાઈ, એક અવતારી પુરુષ ગુરુદેવે સોગાનીજીને એક અવતારી પુરુષ કીધા છે કે અમે હાજી. સિદ્ધ થતું હતું ત્યારે હા એટલે હા શ્રીમદ રાજચંદ્ર ને પૂજ્ય સોગાનીજી બંને એક ચોક્કસ અવતારી ચોક્કસ. ના ના જ્ઞાની ના તો આ એક જ્ઞાની નો પણ જો અનાદર થાય ને તો અનંત જ્ઞાની નો અનાદર છે. અનાદર થઈ જાય. બરોબર, તમારી વાત સાવ સાચી છે. અને ઈ સોગાનીજી તો ગુરુદેવ તીર્થંકર નું દ્રવ્ય છે અને સોનગઢ તીર્થભૂમિ છે એનાથી સાબિત થાય છે.